તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। આ સાથે જ વિજ્ઞાન પ્રવાહનું પણ પરિણામ જાહેર થયું છે। આજે ધોરણ 12 સામાન્ય સાયન્સ કોમર્સનું પરિણામ જાહેર થયું છે। ધોરણ 12 સાયન્સમાં સુરતના વિદ્યાર્થીઓનો ડંકો વાગ્યો છે। તો 247 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। રફાળિયા મનસ્વી વિજયભાઈ કેટલા પર્સન્ટેજ આવ્યા? 97% આવ્યા અને શિક્ષકોનો ખૂબ આભાર વ્યક્ત એની રીતેથી જ આવ્યું છે બધું। આશાદીપ વિદ્યાલય 2માં અભ્યાસ કરીએ છીએ 12 કોમર્સમાં અને અત્યારે જે ધાર્યા હતા એ આવી ગયા। કેટલો પરિશ્રમ રહ્યો? ખૂબ પરિશ્રમ કર્યો છે અમે પણ અને અમારા શિક્ષકોએ પણ। મારું નામ વિધિ મનસુખભાઈ છે મારું નામ। મારે 97.14% આવ્યા છે। 99.99 PR આવ્યા છે। આ શું કેમ આવી ગયા? ઇમોશનલ। 97.50 ધાર્યા હતા અને 97.14 આવ્યા। કેટલો પરિશ્રમ રહ્યું તારે? મહેનત તો બહુ કરી હતી। કેટલા કલાક? અમારે સ્કૂલ હતી હવે ફૂલ ડે સ્કૂલ હતી એટલે ત્યાં તો મહેનત કરી હતી। પછી ઘરે આવીને અમારે વાંચવાનું એને પેપર આપે એ પેપરનું રીડિંગ કરવાનું ટેસ્ટ હોય અમારે એક દિવસે ને એક દિવસે ટેસ્ટ હોય એટલે એમાં મહેનત ચાલતી હોય। ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે। વ્યવહારિક છે કે વિદ્યાર્થીઓના મુખ પર ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આતુરતાથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા ત્યારે હાલ મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે એ તો અહીં દેખાઈ જ રહ્યા છે। ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું જ્યારે પરિણામ જાહેર થયું GSEBની જે વેબસાઇટ છે એની ઉપર ઓનલાઈન આ પરિણામ મૂકવામાં આવ્યું છે ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 83.51% પરિણામ જાહેર થયું છે। હાલ આપણે સુરતની જે આશાદીપ સ્કૂલ છે આ સ્કૂલ ખાતે છે આપણે વિદ્યાર્થીઓ જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। બેટા તારું શું પરિણામ આવ્યું છે? મારું 678 છે 700 માંથી અને 96.85% છે। શું કહેવું છે તારું? મારે તો પહેલા આ શ્રેય મારા મમ્મી પપ્પાને અને મારી સ્કૂલને આપવો છે કારણ કે એના વગર આ પોસિબલ જ હતું નહીં અને હું એમને બહુ બધું થેન્ક યુ કહેવા માંગુ છું કે મને એટલું બધું સારું પરિણામ મળ્યું। કેટલો ઉત્સાહ છે પરિણામને લઈને? બહુ બધો ઉત્સાહ છે। કેવું લાગે છે? બહુ મસ્ત ફીલ થાય છે। ખુશ થાય છે। બરાબર। શું કહેવું છે આખા વર્ષનું પરિણામ જે હવે જાહેર થયું છે? બસ બહુ જ ખુશી થાય છે। સરની મમ્મી પપ્પાની બધાની મહેનત ફળ આવી ગઈ છે। બધાના આશીર્વાદ હતા સાથે A1 આવી ગયો છે 92.85%। બહુ જ ખુશી થઈ। અત્યારે આમ કહી નથી શકાતું। કહી જ નથી શકાતું ત્યારે ખાસ મહેશભાઈ જે પરિણામ જાહેર થઈ ગયું છે એ પરિણામને લઈને તમારું શું કહેવું છે? પરિણામની વાત કરવા જાય તો ગત વર્ષ કરતાં કંઈક યુનિક પરિણામ છે અને નવા જે રેકોર્ડ દરો છે આશાદીપ બનાવતી છે। આ વર્ષે પણ 683 આઉટ ઓફ 700 કોમર્સમાં એક રેકોર્ડ બન્યો છે। 97+ કોમર્સમાં પર્સન્ટેજ લાવવા એટલે ખૂબ અઘરી વાત છે પણ આ વર્ષે પણ આશાદીપે સાબિત કરી બતાવ્યું। આશાદીપે સાબિત કરી બતાવી છે। તમે આશાદીપના સ્ટુડન્ટ છો શું કહેવું છે? બરોબર છે। આશાદીપના સ્ટુડન્ટ છે ખૂબ પરિણામ વધ્યું છે આશાદીપમાં આવ્યા પછી અમારું પહેલાં એટલું બધું નહોતું। કેટલું આવ્યું? 97.57। શું લાગે છે? શું કહેવું છે? ખૂબ કાંઈ શબ્દ ખૂબ આભાર વ્યક્ત કરી છે શાળાનો। કેવો પરિશ્રમ રહ્યો? આગળ શું વિચાર? હાર્ડવર્ક તો બહુ કર્યું છે। ડેડિકેશન એટલું પેરેન્ટ્સનું ટીચર્સનું હતું। અમે એટલું હાર્ડવર્ક કર્યું હતું। ગમે તે પરિસ્થિતિ હતી જ્યારે પણ બર્નઆઉટ ફીલ કર્યું જ્યારે પણ આમ એમ લાગે કે સપોર્ટ નથી હવે નથી વાંચવું ત્યારે બધા ટીચર્સે સપોર્ટ કર્યો। પેરેન્ટ્સે પણ મોટિવેટેડ રાખ્યા અને ડિસિપ્લિન પણ એટલું જ હતું। થેન્ક્સ ફોર આશાદીપ એન્ડ માય પેરેન્ટ્સ ટુ। પરિણામને લઈને કેટલો ઉત્સાહ છે ગર્લ્સમાં? બહુ જ ઉત્સાહ છે। અમે ધાર્યું નહોતું એના કરતાં વધારે રિઝલ્ટ મળ્યું છે। એમાં અમારા શિક્ષકોનો વાલીશ્રીનો બધાનો ફાળો છે। અમે એનો આભાર માનીએ છીએ। પરિણામને લઈને અહીંયા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વ્યવહારિક છે કે દર વર્ષે સુરતની જે આશાદીપ શાળા છે એ ડંકો વગાડે છે ને આ વર્ષે પણ જીતનો ડંકો એમણે વગાડ્યો છે અને વિદ્યાર્થીઓના મુખ પર તેમનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ જે પરિશ્રમ હતું અને ત્યારબાદ આગળનું ભવિષ્ય શું છે એ વિશે પહેલેથી જ વિદ્યાર્થીઓએ ઉત્સાહ વ્યક્ત કરી દીધો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।